સુરતના નાનપુર ખાતે આવેલા માછીવાડમાં બનેલી ફિશ માર્કેટિંગ અજાણ્યા ઈસમની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતના નાનપુર માછીવાડ વિસ્તારમાં નવનિર્માણ બનેલી ફિશ માર્કેટિંગમાંથી અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર મચી હતી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટમાં દારૂ જુગાર તેમજ એમડી ડ્રગ્સ વેચાતો હોવાનો આક્ષેપ કરાયા હતા। તો લાશ મળ્યાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। તો માછી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફિશ માર્કેટ ચાલુ કરાવતી નથી। 13 વર્ષની તૈયાર થયેલી ફિશ માર્કેટ બંધ હાલતમાં હોય છે। સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે માર્કેટ ચાલુ કરાવવા વિનંતી કરાઈ હતી। હાલ તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટ હાલ ખંડેર હાલતમાં છે। મારું નામ સુરેન્દ્ર લશ્કરી, મારે રહેવાનું નાનપુરા માછીવાડ જૂની ફિશ માર્કેટમાં। આજે જે નવી ફિશ માર્કેટ જે બની છે 3 વર્ષ પહેલાં, એમાં એક એવી ઘટના બની છે, ત્યાં મુદ્દે મળી આવ્યું છે અને એ મુદ્દે બિનવારસી હાલતમાં મળેલ છે। હવે જો 3 વર્ષ આ ફિશ માર્કેટને બનવાના થઈ ગયા હોય અને ફાળવણી કરી નથી વેપારી વર્ગને, તો શું માર્કેટને એક 100 પીસ બનાવીને રાખવામાં આવ્યું છે કે પછી કહાર માછી સમાજના જે દુકાન હોલ્ડરો છે એમને દુકાન ફાળવીને આપવાના છો કે નથી આપવાના, એનું પણ પ્રશાસન જવાબ આપી શકતા નથી। આજે જે કૃત્ય બન્યું છે એ કૃત્ય આગળ પણ અમે વર્જેશભાઈ ઉનટકર સાહેબને જાણકારી કરેલ હતી કે ત્યાં આગળ ડ્રગ્સ, દારૂ, જુગાર અને બીજી પ્રવૃત્તિ પણ ચાલતી આવેલ છે, પરંતુ એ વર્જેશભાઈ ઉનટકર સાહેબે કોઈ ધ્યાન ધરેલ નથી। અને આગળ પણ અમે લેખિતમાં અમારા પ્રમુખશ્રીએ ધારાસભ્ય, સાંસદશ્રી અને કોર્પોરેટરશ્રી અને શ્રી મહાનગરપાલિકાના જેટલા અધિકારી છે લાગતા માર્કેટના, એમને લેખિત અરજીઓ પણ આપેલ છે, પરંતુ એમના ઉપર પણ ધ્યાન ધરવામાં આવેલ નથી। એ પછી આ જે ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને એવું દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ ફિશ માર્કેટમાં કોઈ કૃત્ય બની શકે અને કોઈ ખૂનના છીટા ઉડી શકે એવી પણ પ્રવૃત્તિ મને નજર દેખાઈ આવતી લાગે છે।